અજમલ હોય કોણ કે નાની સભા મારી સુની રે લાગે આવજો રાતે રાજાના બોલાયા આવજો રે અરે પ્રધાનજી ઘણા સમયથી આપણે નગર ચર્ચા કરવા નથી જા તો આજે આપણે નગર ચર્ચા કરવા જવું છે પ્રધાનજી સારો બહુ સારું મહારાજ તને કઈ થાય એમ વાવું એમ કે કેમ છે બીમાર પડી ગયો તો હું હા ભાઈ એ ભલે બીમાર ઇન્જેક્શન લઈને હાલો વાવી દઈ હાલો વાવણી કરવા ન જવાય ના ખબર કઈ મને કઈ ખબર જ ન સામેથી જ મને આવે પેટના વાંજ્યા છે એમના શુક્ર લઈને જઈશું તો કઈ ઉગશે નહીં એટલે ઘડીક ઉભા રહી ઉભા રહી એમાં હું વાંધો પ્રધાનજી આ ખેડૂત ભાઈઓ આપને દેખે ઓળું શા માટે ફરી જશે તો તેની ખરી ખાતરી કરો
પાસે હોવા છતાં આજ તમે જૂઠું શા માટે બોલો છો? અરે પ્રધાનજી, સાચું ને સત્ય જણાવશો તો આપના મહારાજાને જૂઠું તો નહીં લાગે ને. જરા પૂછતા હો આપના મહારાજા. અરે મહારાજા, એક ખેડૂત ભાઈઓ કહે છે કે આપણા મહારાજાને સાચું ને સત્ય કહેતું તો રીતો નહીં ચડે ને. અરે પ્રધાનજી, મહારાજા, એ ખેડૂત ભાઈને જઈને જણાવો કે આપના મહારાજાને સાચું ને સત્ય ન કહો તો તમને શિવ શંકર ભગવાનના સોગંદ છે. અરે ખેડૂત ભાઈઓ, આપણા મહારાજાને સાચું ને સત્ય ન કહો તો શિવ શંકર ભગવાનના સોગંદ છે. અરે પ્રધાનજી, અત્યારે અમે બંને ભાઈ અમારા ખેતરની અંદર વાવણી કરવા જઈ રહ્યા છીએ અને આપના મહારાજા છે તે પેટના વાંજિયા છે. જો તેમના સુકન લઈ અને અમે વાવણી કરવા જઈએ તો અમારા ખેતરમાં વાવેલો એક દાણો પણ ન ઉગે, માટે અવળો કરીને ઊભા છે. જણાવો આપના મહારાજા. અરે મહારાજા, એક ખેડૂત ભાઈઓ એમ કહે છે અમે જઈએ છીએ અમારા ખેતરની અંદર વાવણી કરવા. આપણા મહારાજા તે પેટના વાંજ્યા છે. જો તેમના સુકન લઈને જાવી તો અમારા ખેતરની અંદર વાવેલો એક પણ દાણો ઉગશે નહીં. એટલા માટે અમે અવળો કરીને ઊભા છીએ. અરે પ્રધાનજી, એ ખેડૂત ભાઈને જઈને જણાવો કે આપણા મહારાજાને તો લાશા લક્ષ્મી એને સગુણા ત્રણ દીકરી છે, છતાંય કેવી રીતે વાંચ્યો અવતાર છે. હા ખેડૂત ભાઈઓ, આપણા મહારાજાને લાતા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરીઓ હોવા છતાં કેવી રીતે વાંજ્યો અવતાર કહેવાય? અરે પ્રધાનજી, મહારાજા તો ન સમજ્યા પણ તમે પણ ન સમજ્યા. દીકરી છે તો પારકા ઘરની આશ કહેવાય. આજ પરણાવો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. જો પાછળથી બાડો બગડો કે લોલો લંગડો કુંવર હોય તો રાજ ચલાવે, નહીતર આજને એક દિવસે તાળા દેવાઈ જાય. માટે જઈને જણાવો આપના મહારાજાને. હે મહારાજા, એક ખેડૂત ભાઈઓ કહે છે કે દીકરી છે તો પારકા ઘરની આશ કહેવાય. આજે પરણાવો એટલે કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. જો પાછળથી બાડો બગડો કે લોલો લંગડો કુંવર હોય તો રાજ ચલાવે, નકર રાજને મહારાજા એક દિવસની અંદર તાળા દેવાઈ જાય. અરે પ્રધાનજી, એ ખેડૂત ભાઈની વાત કેવી સત્ય છે. આજે તમારે ઓળા સુકન છાવાય તો કાલે સવારે સૂર્ય ઉગતા છવાયા શુકલ તમારા ખેતરની અંદર વાવણી કરવા જજો. હે ખેડૂત ભાઈઓ, આજે તો તમારે ઓળા સુકન થયા હોય, કાલે સવારમાં સૂર્ય ઉગે છવાયા શુકલ લઈને તમારા ખેતરની અંદર વાવણી કરવા જજો. પ્રધાનજી, મહારાજા, એટલું ચાલ્યા તો એટલું જાણવા મળ્યું તો ચાલો આગળ ચાલીએ. હા ચાલો મહારાજા. એ આજે રાજાને વરદાન મને આલી આવે. ભૂખી બાંધી છે. ક્યાં ગયો છે ગગલો? તો લાવો ગગલાને બોલાવીને ઘા ચારવા મેકલો. ક્યાં ગયો તો? હવે ડૂસ ને માર બૂસ ઘા સારવા જાને. ઘા સારવા નહીં જાવ. કેમ? ઘા સારવા નથી જાવ. પણ કેમ નહીં જા? ચપ્પલ વિના હું જાય? ચપ્પલ કાલે જ લેવો, ક્યાં નાખી દીધા? એ તો તમે પહેરીને ના વહી ગયા. કેવું છું? હા.
એ ગાવલડી સારવા જાને રે ગગા બેટા ગાવલડી સારવા જાને એ દૂધલડા કોણ કોણ રે ગગા બેટા દૂધલડા કોણ કોણ કાળા હોય ને તો આપણને કાળા જ કે કોઈ ધોળા નો કે બધા કે હે એ બધા જ કે ને કાળા હોય જ કે એવું કઈ ખોટું થોડું લગાડાય બેટા લગાડવું પડે ને તો આમ નહીં માના તારા આપાને બોલાવો તો હે ને બોલાવો એવા રતન ભાઈ બોલાવો ભાઈ આવે રે કિનારણ વેદ રે તારો નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવે હરિયા ભાઈની પાસ રે રતનભાઈ બોલાવે રૂપભાઈ આળિયા રે આ છોકરો ઘા સરવો ના જતો કેમ કાકા કા કરવાના કાકા ચંપલ ક્યાં કાકા લઈ દે છે એલા ભાઈ કાલે જ લાવ્યો ઈ તો ઈ પહેરી લઈ જતા પણ ડાબા ડોયું હકાય કરે આમ તો સપલા દવા લઈ દેવા ગયો ને પણ એને આજ આપી દીધા પાછા ઉતલા ભાઈ મને દે સપલા પહેરી ગયો પણ એના વાંધો બીજો છે પૂછો હું બેટા વાંધો છે મારા હું આણા તેડી એટલે આણા અત્યારે ન હોય દિવાળી હોય અત્યારે જ હોય આપડે ડુંગળી બુંગળી પાકવા દે કા તો આવું બધું કોણ કે આને કોણ બટા તને શીખવાડે આવું એની માં બીજું કોણ બોલાવો બોલાવો બે મંડળના સેવકો રામાપીર બાપાની પ્રસાદી બધી જગ્યાએ પહોંચાડી દે અને કોઈ પણ રામાપીર બાપાની પ્રસાદી લીધા વગર જાય નહીં. અત્યારે મંડળના સેવકો રામાપીર બાપાની પ્રસાદી બધા જ્યાં બેઠા છે ત્યાં પુગાડી દે. એવા રબારી બોલાવે આવજે રે નારણ માય રે આજ રબારી બોલાવે રબારા આવજે મારો રબારી બોલાવે આવ્યા રે નારણ માય રે આજ રબારી બોલાવે રબારાએ આવ્યા બોલો ગગન આપા હું બોલાવી આ છોકરા હું એટલો બધો સડાવ્યો છોકરો આખો દી એના કાકા નારી રે થોડો કરે રે મારે રે રેવો જો ને તો મને એમ કે હું મારા કાકા હારી નામ લાવું જ ખોટા આપે તો તમે ક્યાં જાઓ
હું ગા સારવા જાવ આજ ગા સારવા મોકલું જાવો જોઈએ ને તો ઈ મને કે ગા સારવા જાવ તમે કયો ગા ઈ સારવા તમને ખોટું કાકો- બાનું આપે એમને કાકો ભત્રીજો કરો હું તમે ઉપાધિ કોની આ તમારા છોકરાની આ તો તમે ન કરો કે હું કામ કરે ઉપાધિ એને કાક સમજાવો ગા સારવા જાય બેટા કાકા ઘા સારવા તો જવું પડશે કેમ થાય લે જવો, ઈ તારો કાકો એમ નાન છે ને તને કેલી હજી આણા તેડવા જાય પણ આઠમી ફેરી તારે હું વાંધો તો આમ તો આણા તેડવા તો જવું પડે કારણ કે તમે વાંઢા છોકરો વાંઢો અને વહુ ને તેડી આવો મારો પોરો મળે ભાઈ ઈ ઉપાધિ છે તમારે પણ પોરો ખાવાની તો ઉપાધિ હોય જ ને તમારે ઠીક ઘડીક કાકો ગામમાં જાય ઘડીક ભત્રીજો જાય અને તમારા ભાઈ ની તો ખબર જ છે તમને હા કઈ આવડતું જ ના ખબર તો કઈ પડતી ના હું આવડતું ન બહુ ખાટા હોતી ને તો આણા તેડવા તો જવું પડશે કેમ થાય તેડી એવી કા ભાઈ તું જા બેટા ગા સારવા આવ્યો જઈએ ઘા સારવા જાય હો પાછો હાલો તો ભાઈ હાલું કાગડાનું જોડું રબારી રે પોકરણ શેરના ઓરે નારણ રે પોકરણ શેરની અરે ભાભી રીસાણા કે ફસાણા ફસાણા જેવો તમે કયો આમ. કેમ હવે અલ્લાહે ની મુદત થાકી ગઈ કાલ આમધારે શું મળે થોડુંક હાલો એ હું રે રમાડણ રે અમર વરાજી લઈ હાલું શુક્લાનું જોડું રબારી રે મારવાણ દેશની અમે મળીએ રે જગી કિરણમાં. એ ભાભી તમે આમ નામ નહીં પોગાડો કોક નવા હગા કરો કોણ હગાવાય વગર આમાં કોક ગોતો એમ બે ભાઈ તેડતા આવી હાથી જાઓ હા કાક લાપસી ના આંધણ મૂકો હલે ભાઈ જાવું ને એ આણલા તેડવા હાલા રે કાબાયો એ આણલા તેડવા હાલા રે એ આણલા ના તાણા હાલા રે કાબાયો એ આણલા ના તાણા હાલા રે પામા મળી આયા યમન રાજા અવળા સુકાનતાય રે ભાઈઓ તને કઈ ખબર છે આજે પોખરણગઢના મહારાજ છે ને એના પેટ પુત્ર વાંધ્યા છે આજે જો એમના સુકલ લઈ આપણા દીકરાના હોના આણા તેડવા જાશું ને વીરા તો આપણો દીકરો એક બહુ નહીં સાથે સાત બહુ વાંધ્યો રહેશે એમ માટે થોડીક વાર અવળું ફરીને ઉભો રહી જા વડખેથી હીરા વટી જાય અરે પ્રધાનજી આ લાયકા ભાઈઓ સારા કામે જાય એવું લાગે છે અને આપને જોઈ અવળું ફરી જા તો તેને ખરી ખાતરી કરો એ
માટે બોલો છો? હા પ્રધાનજી, આજ જો સાસુ ને સત્ય કહેશું તો આપના મહારાજાને ખોટું તો નહીં લાગે ને? જઈને જણાવજો આપના મહારાજને. અરે મહારાજા, એ રાયકા ભાઈઓ કહે છે આપણા મહારાજાને સાસુને સત્ય કહેશું તો ખોટું તો નહીં લાગે ને? અરે રાયકા ભાઈઓ, સાસુને સત્ય ન કહો તો તમને ઠાકર ભગવાનના સોગાન છે. ભાઈઓ, આજ તો ઠાકરની આણ આપી છે ભાઈ. ઠાકરના સમ આપણે નો ખવાય ભાઈ, કારણ કે ઠાકર તો આપણો પ્રાણથી પ્યારો છે ભાઈ. તો આજ મહારાજને સાસુ કેવું પડશે મહારાજ. તો સાંભળો મહારાજ. અરે હા વેપારી ભાઈઓ, આજ અમે બંને ભાઈ જઈ રહ્યા છીએ અમારા દીકરાના હોના આણા તેડવા મહારાજ. હા રાયકા ભાઈઓ, ને તમે છો ને મહારાજ પેટ પુત્ર વાંજિયા છો. આજ જો વાંજિયાના સુકન લઈ અમારા દીકરાના હોના આણા તેડવા જાય ને મહારાજ, તમારો દીકરો એક બહુ નહીં, સાથે સાત બહુ વાંજ્યો રહે. એ માટે બંને ભાઈ અવળું ફરીને ઉભા થા મહારાજ. એ માટે બંને ભાઈ અવળું ફરીને ઉભા થા. અરે રાયકા ભાઈઓ, લાશા લક્ષ્મી અને સગુણા 3 દીકરી છે, તો રાયકા ભાઈઓ એવી રીતે વાંચ્યો અવતાર. હા મહારાજ, તમારા આંગણે લાસા લક્ષ્મી સગુણા માતા જોગ માયાને ઝાંખી પાડી દેવી 3 દીકરી રમે છે મહારાજ. પણ હે મહારાજ, દીકરીઓથી રાજ હાલા નથી પણ હાલશે પણ નહીં મહારાજ. દીકરી જ્યારે ઉંમર લાયક થાય ને મહારાજ, એટલે પોતાને સાસરે ચાલી જાય મહારાજ. દીકરી તમારી હોય કે અમ જેવા ગરીબની મહારાજ, આજ દીકરી તો સાસરીએ જ શોભે મહારાજ. હે મહારાજ, જો આપના આંગણીએ બાડો બબડો લૂલો લંગડો પુત્ર હોત ને મહારાજ, તો આપનું રાજ સંભાળે. નકર એક દિવસ આ રાજને તાળા દેવાનો વારો આવે હો મહારાજ. અરે રાયકા ભાઈઓ, આજ જો તમારે અવળા સુકન છાવાય તો કાલે સવારે સૂર્ય ઉગતા સવાયા સુકલન અને તમારા ગગાના વહુના આણા તેડવા જાજો. હે મહારાજ, આજ તમારા સુકન લઈને તો અમારો આખો દી બગડ્યો ને મહારાજ. અરે રાયકા ભાઈઓ, તમારો તો આખો દિવસ બગડ્યો, પણ મારો તો આખો જન્મારો બગડ્યો છે. રાયકા ભાઈઓ, આખો જન્મારો બગડ્યો છે. હા મહારાજ, આજ જો નાના મુખે મોટી વાત થઈ હોય તો તમારી રયત સહી, તો તમારી રયત